ગઈકાલે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદાર શ્રી જે ડાભી સાહેબ જેઓ વિરુદ્ધ એસીબીમાં ટ્રેપ પડેલી અને 50,000ની લોંચ લેતા રંગે હાથે તેઓ તથા તેઓનો ડ્રાઈવર બંને ઝડપાયેલા। જે બાબતે મામલતદાર સાહેબ શ્રીને અમે આજથી 2 થી 3 મહિના અગાઉ પ્રાંતિજ બારમાં વકીલોએ ઠરાવ પણ પ્રસાર કરેલો। મામલતદાર સાહેબ કોઈ પણ વકીલ જાય કેસ ટ્રાયલ ચલાવવા અથવા તો પ્રાંતિજની તાલુકાની જનતા, આજુબાજુ ગામડાઓની જનતા, કોઈ વૃદ્ધ ઉંમરનો હોય, કોઈ અરજદાર હોય, તેઓની સાથે ઉદ્ધત અને ઉડાઉ જવાબ આપતા અને અસભ્ય વર્તન કરતા અને નાના મોટા કામમાં ધક્કા ખવડાવતા હતા। તાલુકાની પ્રજા જોડે સમય ઓછો હોય, તેમ સમય ઓછો હોય અને કામ માટે આવે, કામની આશા માટે કોઈ દાખલો, આવકનો દાખલો કે જન્મ મરણનું કામ હોય એટલે એ તાલુકા પ્લેસે મામલતદાર કચેરી સિવાય બીજું કંઈ કામ થાય ના, તો એઓ અરજદારોને પણ ધક્કા ખવડાવતા હતા, જેથી અરજદારોએ અમને વકીલ તરીકે અને પ્રાંતિજના વકીલોને તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એઓને રજૂઆત કરેલી। જે બાબતે મેં અગાઉ પ્રાંતિજના ધારાસભ્યજી ગજેન્દ્રસિંહ કે જેઓ પબ્લિકના પ્રતિનિધિ ગણાય તેઓને લેખિતમાં જાણ કરેલી, તેમજ અમારા સંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયાને પણ સદર બાબતે મામલતદાર વિરુદ્ધ લેખિત મેં જાણ કરેલી, તેમજ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં પણ લેખિત રજૂઆત કરેલી, તેમજ કલેક્ટર સાહેબ શ્રી સાબરકાંઠાનોને પણ મેં લેખિતમાં રજૂઆત કરેલી। તેમ છતાં આજ દિન સુધી તેઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ નહીં ખાતાકીય રીતે। અને ગઈકાલે જાગૃત નાગરિકે એસીબીની રેડ પરાવેલી અને રંગે હાથે 50,000 લેતા ઝડપાઈ ગયેલા છે। અને આ મામલતદારનું વર્તન પણ સારું નહોતું અને મામલતદાર જો પબ્લિક જોડે આવું વર્તન કરે અને એડવોકેટ જોડે આવું વર્તન કરે તો એ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, તાલુકાના ધણી કહેવાય અને તેઓની વર્તનથી, વાણીને વર્તન અને કામથી પણ નારાજ હતા, વકીલો નારાજ હતા, અરજદારો પણ નારાજ હતા અને તાલુકાની તમામ પ્રજા પણ નારાજ હતી। તો ગઈકાલે જે રેડ પડી એના અનુસંધાને પ્રાંતિજ તાલુકા તેમજ અમારા વકીલોએ પણ આ ધ્યાને રાખી આજે ઉજવણી કરી હતી।